ડોશીમાં હતા, એને એક દીકરો હતો, દીકરાને પરણાવ્યો, વહુ આવી, વહુ થોડીક કટી આવી છે. તો વહુ ડોશીમાને કહે છે કે તમારે છે ને અહીંયા બાજુમાં ઓરડી કરીને રહેવાનું છે, ઘરમાં દૂધાણા વાજાણા બધી રીતે બહુ સારું હતું, પણ બાઈ એની હાહુને હાંસવતી નથી. પછી એના હાહુ તો પડખે ઓરડી કરીને રહેતા હતા. અને બાઈ કહે છે કે તમારે કાયમ મારે ઘેરથી શાહ દૂધ લઈ જવાનું, શાહ દૂધ લઈ જવાનું. અને પછી ડોહીમાં તો બિચારા ઓરડી કરીને રહેવા માંડ્યા છે. અને કાયમ બાઈને ઘેરથી કળશો શાહ ને કળશો દૂધ લેવા જાય. તો ઓલી બાઈ કહે છે કે તું કાયમ છે ને નાશ ને તો હું તને કળશો શાહ ને કળશો દૂધ આપી. તે ડોહીમાં તો બિચારા નાસવા મળે છે. અને એના દીકરાનું નામ ગાંગો હતું. ગાંગો તો વાડીઓ વયો જાય છે. પછી તો બાઈ ડોહીમાને નસાવે છે કાયમ ને કાયમ શાહ ને દૂધ આપે છે. એમ કરતાં કરતાં રોજ એને બસારીને નસાવે છે. ડોહી તો નાસે છે અને લઈને દૂધ ને ઘેર જાય છે. ને પછી પાછી બીજે દી આવીને ડોશીમાં તો કુડી લઈને આવે ને કે શાહ દે ભાઈ. તો કે કાયમ કરતી હોય એ કરીને શાહની દોણી ભર. તે ડોહીમાં તો બસારી નાસવા મળે છે. નાચતી નાચતી બોલે છે કે જોજે પુત્ર ગાંગા, નાસે છે ડોહી ને ધ્રુજે છે ટાંગા. એમ કરીને ડોહી તો બસારી નાચતી જાય ને બોલતી જાય. એમ કરતાં કરતાં એક પાડોહણી એક દી સાંભળી ગઈ. તેણે તો એના દીકરાને કીધું કે તું ભાઈ કાયમ વાડીએ વયો જાશો, પણ આ તારી માને કાયમ નસાવે છે ને પછી શાહનો કળશો ને એક દૂધનો કળશો દે છે. પછી એનો દીકરો હતો, એનું નામ ગાંગો હતું. ગાંગો તો એક દી કોઠીમાં હતાઈ ગયો. કોઠીમાં હતાઈ ગયો ને કોઠીને હાણેથી જોવે છે. આજ તો એ કે મારે જોવું છે હાસું છે ખોટું છે. તો એ તો કોઠીમાં હતાઈ ગયો. અને પછી ડોહીમાં આવ્યા શાહ દૂધ લેવા. તા ડોહીમાં કીધું ભાઈ શાહ દૂધ દે. તો કે કરતી હોય એ કરીને શાહની દોણી ભર. તે ડોહીમાં તો બસારી કુડી અટી મેલીને મંડી નાસવા. નાચતી નાચતી બોલે છે જોજે પુત્ર ગાંગા, નાસે છે ડોહી ને ધ્રુજે છે ટાંગા. એમ કરતી કરતી બોલીને બિચારી શાહની કુડીને કળશો ભરીને વહી જાય છે. એના દીકરાએ કોઠીના હાણામાંથી બધું જોયું છે. અને બાઈ તો એના કામ કરવા મળી છે. સાણ વાહિંદા કરતી હતી. તા એનો દીકરો કોઠીમાંથી બહાર નીકળ્યો અને બહાર નીકળીને સીધો જ એના હાહરાને ઘેર ગયો. અને એની હાહુને જઈને કહે છે કે હાહુમાં તમારી દીકરી બહુ માંદી પડી ગઈ છે. અને ડૉક્ટરે એમ કીધું છે કે આખા કુટુંબને ને બાયુને ને આદમીને ને ટકા કરાવીને આવવાનું છે. ને આદમીને એક એક મૂછ મુંડાવીને આવવાનું છે બધાને ભેગા થઈને. પછી તો એને હાહુએ તો આખા કુટુંબમાં બધાને વાત કરી કે આપણી દીકરી જીવલી છે એ બહુ માંદી પડી ગઈ, એટલે આપણે બધાને બાયુને બધાને ટકા કરાવવાના છે, આદમીને ટકા કરાવવાના છે ને આદમીને એક એક મૂછ મુંડાવવાની છે. ને બધાને પછી ગાજતે વાજતે આપણે એને ઘેર જવાનું છે તો જ આપણી દીકરી હાજી થાય. તો કે સારું. એ તો પછી આખું કુટુંબ એનું ચાર થઈ ગયું ટકા કરાવીને મૂછું મુંડાવીને. અને એ તો આવ્યા ગાંગાના ગામમાં. અને આવીને હેરી હાલ્યા જાય છે ને ગાતા જાય છે કે જાઈતા જાય જીવતડી હોય જી, એક મૂંડી ને બીજી મૂળશું જાઈતા જાય જીવતડી હોય જી. એમ ગાતા જાય છે ને હાલ્યા જાય છે. એમ કરતાં કરતાં એને ઘેરે આવ્યા. તેની દીકરી ભાળી ગઈ. અરે તમે આ બધું શું કરીને આવ્યા છો? તો કે અરે બેન અમારે ઘેર જમાઈ આવ્યા હતા. તે જમાઈએ મને કીધું કે મારી દીકરી બહુ માંદી પડી ગઈ છે, તો તમે બધા ટકા કરાવીને આવજો ને મૂછ મુંડાવીને આવજો એટલે તમારી દીકરી હાજી થઈ જાય. પછી તો એની દીકરીએ કીધું કે મને તો મારી કાંઈ નથી થયું, હું તો નેરી દાણિયા જેવી છું. પછી એના દીકરા ગાંગાએ કીધું કે આ તમારી દીકરી છે, આને હું નાક ચોટલો કાપીને તમારી હારે મોકલી દઉં છું. મારી માને એક કળશો શાહ દૂધ હાટું કાયમ નસાવતી, એટલે આજ મેં તમારી દીકરીનું આખું મેં એનું પિયર નસાવ્યું છે. તમારી દીકરીને કાંઈ નહોતું ને હવે તમારી દીકરીને તેડતા જાઓ. અને તમે છૂટા ને હું છૂટો. જેવી ડોહીમાની વેળા વાળી એવી હવની વેળા વાળજો.